નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના સમાચાર। હાઈવે પર કારવાળાએ પાછળથી આવી રહેલી ટ્રકના વિન્ડો ગ્લાસ પર ફેંક્યા અનેક પથ્થર। ટ્રકવાળાએ વિડીયો બનાવી કરી દીધો વાયરલ। અમદાવાદ રાજ્યમાં ધોરણ 8 સુધીની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવી સીએમ અલ્પાહાર યોજના। પ્રેમમાં યુવતીને દગો આપતા મુંબઈનો યુવક માનસિક બીમાર થતાં પહોંચ્યો અમદાવાદ। પોલીસે માનવીય અભિગમ અપનાવી પરિવારને સોંપ્યો। ગમખ્વાર અકસ્માતમાં કારના ફૂરચે ઉઠ્યા। મહેસાણાના મોટા સમાચાર। ઊંઝા હાઈવે પર ગાય સાથે અથડાતા ઇકો કાર ડિવાઈડર કૂદી પટકાઈ, 2 લોકોના મોત। રાજકોટમાં બેસવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની જાહેરમાં હત્યા થઈ। જામનગરના મોટા સમાચાર। જામનગરમાં પીજીવીસીએલ અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર 5 વાર આચર્યું દુષ્કર્મ। ઠંડી સાથે માવઠાની આગાહી। સ્વેટર સાથે છત્રી પણ તૈયાર રાખજો। ડિસેમ્બરની અધ વચ્ચે વરસાદની આગાહી। પ્રચંડ ઠંડી માટે નવા વર્ષની જોવી પડશે રાહ। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરો। અંકલેશ્વરની જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ, 4 કામદારોના ઘટના સ્થળે મોત। ફ્રોડ કંપનીઓનો ગુજરાતમાં ફાટ્યો રાફડો। એસટીના જુનિયર ક્લાર્કે પોન્જી સ્કીમથી લોકોને ફસાવ્યા। ડ્રોના નામે કરી ઠગાઈ, રૂપિયાની ઉઘરાવી થઈ ગયો ફરાર। બનાસકાંઠાના મોટા સમાચાર। ડેરીમાં દૂધ ભરવા ગયેલી કિશોરીનું અપહરણ કરી નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું। અમેરિકા બન્યું લોહિયાળ। એમબીએનો અભ્યાસ કરવા ગયેલા 22 વર્ષીય માસૂમ ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે। નવસારીમાં ₹12.44 કરોડના કૌભાંડમાં મહિલા એન્જિનિયરની ધરપકડ। સ્ટીફન ડોગ ગુજરાત પોલીસનું નવું હથિયાર। 6 મહિનામાં 8 ગુના ઉકેલ્યા। મિત્રો, અમારા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।